બાબર ખાતે બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસે શુભારંભ. કેળવણી મંડળ સંચાલિત બાબર સર્વોદય વિદ્યા મંદિર ખાતે વાલીઓ તેમના પરીક્ષાર્થી સંતાનોને લઈ કેન્દ્ર ખાતે હરખભેર આવી પહોંચ્યા હતા. ભારત વિકાસ પરિષદ અને કેળવણી મંડળના અગ્રણીઓ તથા સ્કૂલના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી સફળતાના આશીર્વાદ પાઠવ્યા હતા. સર્વોદય વિદ્યા મંદિર ખાતે 570 પરીક્ષાર્થીઓ તેમનું શૈક્ષણિક ભાવિના પગથિયે પગ મૂકશે. આચાર્ય લક્ષ્મણભાઈએ જણાવ્યું કે પરીક્ષાર્થીઓ ઘણા જ પ્રેમાન મુક્ત મને પરીક્ષા આપે ને કોઈ અડચણ ન ભોગવે તેવું તેમને મનોબળ વધાર્યું છે અને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે સુનિલભાઈ ગોકલાણી, ભાભર. જીજ્ઞાબેન વહીવટી મદદનીશ. આજ રોજ અમારી શાળા શ્રી સર્વોદય વિદ્યા મંદિર ભાભરમાં એસએસસી પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં કુલ 2 યુનિટ અને 19 બ્લોકની અંદર 570 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. દરેક વિદ્યાર્થીને પીવા માટે શુદ્ધ મિનરલ વોટર, પંખા, લાઇટ, હવા ઉજાસવાળા રૂમો તેમજ તમામ ભૌતિક સુવિધાઓ સાથે સુનિશ્ચિત આયોજન કરેલ છે. કોઈ પણ વિદ્યાર્થીને આરોગ્ય બાબતે મુશ્કેલી ન પડે એ માટે હેલ્થ ટીમ પણ તૈનાત છે. પોલીસ બંદોબસ્ત પણ પૂરતા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો છે. તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાનો હાવ દૂર કરી નિર્ભય રીતે અને પારદર્શક પરીક્ષા આપી શકે એવી હું આ તબક્કે વિદ્યાર્થીઓને અપીલ કરું છું. ફરીથી તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ. કેટલા બાળકો આપે પરીક્ષા? 570.